ચાલો તો હવે ગઈકાલે છોકરાઓ આપણે MCQ નંબર 30 જે છે ત્યાં સુધીનું કામ જે છે એ કર્યું હતું. આજે આપણે એના કરતાં થોડાક આગળ વધશું. પણ હવે સાંભળો, આજે આપણે ગઈકાલે 30મો MCQ જે જોયો હતો કે નહીં, થોડી ઉતાવળે જોયો તો એમાં આપણે POH ગોઈતી હતી, PH નહોતી ગોઈતી. એટલે આપણે એ પ્રશ્નથી જે છે એ શરૂઆત કરીએ. 30મા નંબરના પ્રશ્નની જો આપણે વાત કરીએ તો આપણે એવું કહેતા હતા ને કે NH4OH માટે pKbનું મૂલ્ય આપી દીધું છે. એટલે આની પ્રક્રિયા આપણે HCl સાથે કરીએ એટલે ગઈ વખતે આપણે શીખ્યા આમાંથી શું બનશે, NH4Cl પ્લસ H2O. એટલે અહીંયા એક પ્રકારનું બફર દ્રાવણ બને. બફર દ્રાવણની જો વાત કરીએ તો POH બરાબર શું કહેવાય, pKb વત્તા log ક્ષારના છેદમાં બેઝ. હવે શબ્દ અહીંયા એવો વાપર્યો હતો કે અહીંયા અડધું તટસ્થીકરણ થાય છે. કેવું? અડધું. એનો મતલબ આપણે pKbની કિંમત જોઈએ તો આપણને આપી હતી 4.75 વત્તા log. પછી આપણે કીધું હતું કે અડધી પ્રક્રિયા થાય તો બંનેની સાંદ્રતા અડધી રહે, ક્ષાર અડધો બને, બેઝ અડધો વધે. એટલે આપણે શું કર્યું હતું, આની કિંમત જે છે એને log 1 ધાર્યું હતું. એ log 1ની કિંમત 0 થાય. એટલે મને જે જવાબ મળી ગયો હતો ને 4.75નો 4.75 આપણે એવું બોલ્યા હતા, પણ એ તો POH હતું. આપણે શું ગોતવાનું છે, pH. તો જો હવે આપણે pH ગોતવાની હોય તો શું કરાય, 14 - 4.75 એટલે 9.25 જવાબ આવશે. આપણી સાચી pH જે છે કે નહીં, એ pHનું મૂલ્ય તો કેટલું આવવાનું છે, તો કે ભાઈ pHનું મૂલ્ય તો 9.25 જે છે એ આપણને જોવા મળે. બરાબર? ચાલો, એટલે આ પ્રશ્નનો જવાબ આવશે 9.25. હવે એના કરતાં પાછા આગળ વધીએ. હવે આપણે જે છે એ જો વાત કરીએ તો અહીંયા આપણને પ્રશ્ન જે છે આપ્યો છે કે નીચેનામાંથી કઈ પ્રક્રિયા માટે Kpનું મૂલ્ય Kc કરતાં ઓછું છે. તો Kp અને Kc વચ્ચેના સંબંધની વાત કરીએ તો આવું છે, Kp બરાબર Kc RTની ડેલ્ટા Ng ઘાત. બરાબર? હવે હું પહેલા ઓપ્શન જે છે એના માટે ડેલ્ટા N ગોતું તો ડેલ્ટા N મને કેટલો મળશે, તો કે ભાઈ પહેલામાં જો નિપજમાં 3 મોલ છે, 2 SO2 1 O2, એટલે 3માંથી 2 છે એટલે કેટલો જવાબ વધે, 1. તો આનો મતલબ એવો થઈ ગયો Kp બરાબર Kc ગુણ્યા RT. અહીંયા હું 1 મૂકી દઉં તો અહીંયા બેનો ગુણાકાર બરાબર Kp મળે. તો આવી કન્ડિશન પ્રમાણે જોવા જઈએ તો Kp ઇઝ ગ્રેટર ધેન Kc. મતલબ આ આપણો જવાબ નથી. ઓપ્શન બી જો એમાં આપણને શું આપ્યું છે, તો કે ભાઈ એની અંદર જોવા જઈએ આપણે તો એની અંદર આપણને જે છે એ જવાબ આપેલો છે આવી રીતે કે ભાઈ ડેલ્ટા N કેટલા થયા, તો કે ભાઈ નિપજના 2 પ્રક્રિયકના 4. આનો જવાબ કેટલો આવ્યો, -2. -2 શું દર્શાવે, Kp બરાબર Kc RTની -2 ઘાત. હવે જેની ઘાત માઇનસ હોય કે નહીં એ હંમેશા શેમાં આવી જાય, છેદમાં આવી જાય. એટલે અહીંયા શું આવશે, RTનો વર્ગ. હવે RTનો વર્ગ આની સાથે ગુણાય એટલે શું થઈ જાય, Kc. તો આવા સમયે જે છે એ Kp કરતાં હવે Kcનું મૂલ્ય જે છે એ મને કેવું જોવા મળશે, વધારે. એટલે આપણો જવાબ છે એ કયો આવશે, ઓપ્શન નંબર બી આવશે. એટલે આપણો જવાબ જે છે છોકરાઓ કયો આવશે, ઓપ્શન નંબર બી. તો સમજી ગયા કે નહીં કે આપણે આ બંને પ્રશ્નોની જો વાત કરીએ તો આની અંદર આપણે બધા ઓપ્શનને સોલ્વ કરવા પડે. તો એમાં બીજા ઓપ્શનમાં મને મળી જાય છે કે ભાઈ અહીંયા Kpનું મૂલ્ય Kc કરતાં ઓછું હોય. મતલબ તમે કરો છો શું, તો કે સિમ્પલ વસ્તુ કરો છો, તમારી પાસે જે મોલ છે ને મોલ ગોતી લેવાના. આપણને એક વખત મોલ મળી ગયા કે ભાઈ મોલનું મૂલ્ય 2 છે કે ભાઈ 1 છે કોઈ પણ Kpનું મૂલ્ય જે છે એ આ શરતને આધીન જ જવાબ મળવાનો છે. બરાબર છે? ઓકે, મતલબ પહેલાં મોલ ગોતવાનું કામ કરશું. હવે જો 32 નંબરનો પ્રશ્ન છે એ જો 800 કેલ્વિન તાપમાનની પ્રક્રિયા આપી છે, એમાં આપણે Kp અને Kcનો ગુણોત્તર લેવાનો છે. જો આ જ સમીકરણ છે, આ જે બીજી પ્રક્રિયામાં હતું ને એ જ. એટલે હું ડેલ્ટા N બરાબર શું લખીશ, 2 - 4 બરાબર -2 થાય આવું. બરાબર? ચાલો હવે આપણે જોવા જઈએ તો અહીંયા શું આપ્યું છે, Kp બરાબર Kc ઇન્ટુ RTની -2 ઘાત. આવું મળી જશે, તો કે હા મળી જશે હો.
હવે આપણે છોકરાઓ શું કરીએ છીએ તો કે કેપી અપોન કેસી ગુણોત્તર લેવો છે ને, એટલે કેપીના છેદમાં કેસી બરાબર 1ના છેદમાં આ બંને જે છે માઇનસ છે એટલે ક્યાં આવી જાય છેદમાં આરટીનો વર્ગ બરાબર 1ના છેદમાં આરની કિંમત કેટલી લેવાની કીધી છે 0.082 અને તાપમાન કેટલું લેવાનું કીધું છે 800. હવે આનો શું કરી નાખવાનો વર્ગ. ચાલો તો હવે આપણે જે છે એ આનું સાદુરૂપ જો આપવા જઈએ તો સાદુરૂપ જે છે એ કઈ રીતે આપશું તો કે ભાઈ સાદુરૂપ જે છે એ આપણે આવી રીતે આપી દેશું કે હવે આપણને 1ના છેદમાં 0.082 ભાગ્યા 0.082 ભાગ્યા 800 ભાગ્યા 800 એટલે હવે મને મળે છે 0.000 1 2 3 અને અહીંયા મને મળી જાય છે 23. તો હવે હું લખી શકું કે ભાઈ કેપીના છેદમાં કેસી બરાબર આના બરાબર શું લખાય 2.3 ગુણ્યા 10⁻4. જોવો જોઈ કયા ઓપ્શનમાં આપેલું છે આવું તો કે આ આપણને જે છે કિંમત આપી છે ઓપ્શન નંબર એ માં 2.3 ગુણ્યા 10⁻4. ઓકે ચાલો 33 નંબરનો પ્રશ્ન છે એ જો H2 વત્તા I2 માંથી 2I બને છે. જો સિમ્પલ પ્રક્રિયા છે છોકરાઓ, સાંભળજો એકદમ સિમ્પલ, વેરી ઇઝી. આ માટે સંતુલન અચળાંકનું મૂલ્ય જે છે એ કેટલું છે 64. જો પાત્રનું કદ મૂળ કદ કરતાં અડધું કરવામાં આવે તો સંતુલન અચળાંકનું મૂલ્ય, યાદ રાખજો, પાત્રનું કદ અડધું કરો, ડબલ કરો, જે કંઈ પણ અસર થશે એ પ્રક્રિયા કરે નિપજ ઉપર થાય, સંતુલન અચળાંક ઉપર ન થાય. કારણ એનું નામ જ શું છે સંતુલન અચળાંક. તો સંતુલન અચળાંક હંમેશા કેવો રહે છે અચળ રહે છે. કેવો રહે છે અચળ રહે છે. બરાબર. ચાલો હવે 34મું જો 1 મોલ ઓક્સિજન અને 2 મોલ SO2ની પ્રક્રિયા કરો તો સંતુલને આપણને SO3 મળે. હવે પાત્રનું કદ V તથા નિપજના મોલ 2x હોય તો પ્રક્રિયાનો સંતુલન અચળાંક આપણે ગોતવાનો થશે. એટલે આપણે અહીંયા જે છે એ શું કરી નાખશું પ્રક્રિયા લખી નાખશું પહેલાં. ચલો કે ભાઈ SO2 જે છે એની પ્રક્રિયા આપણે કોની સાથે કરવાની છે ઓક્સિજન સાથે. બરાબર છે 1/2 ઓક્સિજન, એમાંથી મને શું નિપજ મળવાની છે SO3 મળે. ચાલો હવે અહીંયા આપણને જે છે એ શું કીધું છે શરૂઆતમાં કે આના કેટલા મોલ લેવાના 2 અને ઓક્સિજન કેટલો લેવાનો 1, તો આનું પ્રમાણ કેટલું થઈ જાય 0. હવે નિપજના મોલ આપણે 2x લેવાના છે. નિપજ જે છે એના મોલ આપણને આપી દીધા છે કેટલા 2x. તો અહીંયા જે છે એ આપણે સમજી શકીએ ને કે આ પ્રક્રિયા જે છે ને અહીંયા હું 2 વડે ગુણી નાખું અને આને પણ 2 વડે ગુણી નાખું. બરાબર છે. એટલે અહીંયા આવી જશે 2 - x, અહીંયા આવી જશે 1 - x અને અહીંયા જે આવી જશે 2x. હવે આપણે જે છે એ જોવા જઈએ તો સંતુલન અચળાંક જે છે એનું મતલબ શું થાય તો કે ભાઈ કેસી જે છે એ કેસી બરાબર આપણે જે છે એવું લખી શકશું કે SO3ની સાંદ્રતાનો વર્ગ છેદમાં SO2ની સાંદ્રતાનો વર્ગ ઇન્ટુ ઓક્સિજનની સાંદ્રતા. અહીંયા 2x નો વર્ગ આવી જશે છેદમાં 2 - x નો વર્ગ ઇન્ટુ 1 - x. એટલે અહીંયા શું આવી જાય 4x નો વર્ગ છેદમાં 2 - x નો વર્ગ ઇન્ટુ 1 - x. આ વસ્તુ આપણને ઓપ્શન નંબર બીમાં આપેલી છે. જો એમાં આપી છે ઓપ્શન નંબર બીમાં. પણ સાંભળો છોકરાઓ, ઓપ્શન નંબર બીમાં આપ્યું છે ખરા, પણ એમાં છે ને સ્ક્વેર કરવાનું રહી ગયું છે પ્રિન્ટિંગ મિસ્ટેકના કારણે. તમે ત્યાં સ્ક્વેર કરી નાખશો. બરાબર. એટલે આ 34 નંબરના પ્રશ્નનો જવાબ આવી રીતે આવી જશે. ચાલો હવે 35 જો આપેલી પ્રક્રિયા જે છે એમાં એવું કીધું છે 2a + b, એમાંથી નિપજ શું મળે છે આપણને 3c + d. હવે a અને b ના બેના 2 મોલ લેવાના છે. આ 2 મોલ લેવાના છે, આ પણ 2 મોલ લેવાના છે. પણ જો હું જરૂરી મોલ ગોતવા જાઉં ને, જરૂરી તો આ 2 લેવા પડે અને આ 1 લેવું પડે. બરાબર. પછી નિપજ જે મળે એનાથી કંઈ મતલબ નથી, પણ જરૂરી કેટલા છે 2 ની સામે 1, પણ આ 2 છે એનો મતલબ અહીંયા મને એ જે છે એ કેવું આપ્યું છે સીમિત પ્રક્રિયક આપ્યું છે. એ સીમિત પ્રક્રિયક આપ્યું છે. હવે આપણે એમ કહેવામાં આવે
તો આ સંતુલન તમારે ઝડપી લાવવું હોય તો ઝડપી લાવવા માટે હંમેશા જેની સાંદ્રતા વધારે હોય ને એનું પ્રમાણ વધારે રાખવું પડે. એટલે તમારે બીનું મૂલ્ય એ કરતાં કેવું રાખવું પડે? વધારે. જે આપણને ઓપ્શન નંબર બીમાં આપ્યું છે ને એ કરતાં બીની સાંદ્રતા તમારે કેવી લેવી પડશે? વધારે જે છે એ વધારે લેવી પડશે. કારણ કે અહીંયા એ તો મને સીમિત પ્રક્રિયક આપ્યું છે, આ એ સીમિત પ્રક્રિયક છે એટલે બી ઇઝ ગ્રેટર દેન એ જોવા મળશે. બરાબર, ચાલો આવી જ રીતે આપણે આગળ વધીએ. 36 નંબરનો પ્રશ્ન જોવો. N2O4 વાળી એક પ્રક્રિયા છે. જો આ પ્રક્રિયા ઘણી બધી વખત રિપીટ થઈ છે છોકરાઓ, કેમ કે આવા પ્રશ્ન આપણે જોતા આવ્યા છીએ ને. N2O4 ની પ્રક્રિયાથી NO2 બને છે. હવે સંતુલન પ્રક્રિયા 0.2 મોલ હોય, 0.2 મોલ હોય તો N2O4 તથા એના મોલ આપ્યા છે તો સંતુલન અચળાંક ગોતો. N2O4 જે છે એમાંથી શું બને છે? એમાંથી 2NO2 જે છે એ બને છે. તો હવે મારે જે છે એ શું કરવાના છે? તો કે ભાઈ હવે અમારે આ બધા માટેના સંતુલન અચળાંકના મૂલ્ય ગોતી લેવાના છે. એટલે NO2 જે છે એનો શું આવી જશે? વર્ગ છેદમાં N2O4. NO2 ની સાંદ્રતા કેટલી છે? 2 × 10⁻3, 2 × 10⁻3 નો વર્ગ છેદમાં અહીંયા કેટલું છે? 0.2. 0.2 એટલે 2 × 10⁻1 કહેવાય? ઓકે, હા કહેવાય. અહીંયા શું થઈ જશે? તો કે 2 નો વર્ગ 4 અને 10⁻3 નો વર્ગ 10⁻6, 2 × 10⁻1. અહીંયા આવી જશે 2, આ 10⁻1 ઉપર આવે એટલે કેવા થઈ જાય? પ્લસ. તો આનો જવાબ આવશે 2 × 10⁻5, જે આપણને ઓપ્શન નંબર ડીમાં આપેલું છે. બરાબર, આ એકદમ સિમ્પલ લાગ્યું. બરાબર, અહીંયા આપણે એકદમ સિમ્પલ રીતે આનો જે છે એ જવાબ લઈ આવ્યા કે ભાઈ તમે જે છે એ માત્ર જે આપેલી સંખ્યા જે છે એ સંતુલને જ આપેલી છે, તો સંતુલને જે સંખ્યા આપી છે એનું એક સાદુરૂપ આપી દે છો. ચાલો 37 નંબરમાં આવી જ રીતે જો. હવે થોડુંક સમજવાનું છે. જો પ્રતિગામી પ્રક્રિયામાં વેગ અચળાંકનું મૂલ્ય, પ્રતિગામી એટલે શું થાય? કે આર થાય. બરાબર, શું થાય? રિવર્સ રિએક્શન આપણે કહીએ ને, એનું મૂલ્ય છે 7.5 × 10⁻4. સંતુલન અચળાંક એટલે શું થાય? કેસી. કેસીનું મૂલ્ય કેટલું આપ્યું છે? 1.5. તો પુરોગામી પ્રક્રિયા માટેનો વેગ અચળાંક ગોતો. એટલે KF આપણે ગોતવાનું છે. બરાબર, KF નો મતલબ શું થાય? ફોરવર્ડ રિએક્શન. તો આમનો સંબંધ આવો છે KC બરાબર KF/KR. તો હવે મારે KF ગોતવાનું હોય, બરાબર, તો શું આવી જાય? KC × KR. KC કેટલો છે? 1.5. KR કેટલો છે? 7.5 × 10⁻4. 75 ગુણ્યા આપણે 15 કરીએ અને પછી જે જવાબ આવે એને 10⁻4 વડે જે છે એ સાદુરૂપ આપી દઈએ એટલે ઓલ ઓવર આપણો જવાબ આવશે 1.125 × 10⁻3. આનો ઓલ ઓવર જવાબ કેટલો આવશે? 1.25 × 10⁻3 જોવા આપણને મળ્યું. તો જો આ પહેલા બોર્ડની અંદર આપણે જે છે એ આટલા પ્રશ્નો જે છે એ સમજ્યા. બરાબર, ચાલો હવે આપણે શું કરીએ તો કે અહીંયા છેલ્લે આપણે 37 પ્રશ્ન સુધી આગળ વધ્યા. હવે એના કરતાં થોડાક આગળ વધશું. પ્રશ્નો હવે બધા સહેલા આવશે. બરાબર, શરૂઆતના પ્રશ્નો હતા એમાં થોડું ઘણું શીખવાનું હતું. હવે તો બધા પ્રશ્નો જે છે એ આપણે એકદમ વ્યવસ્થિત રીતે થોડું ઘણું સમજતા જશું એટલે મળતા જશે. બરાબર છે, ચાલો. એટલે આ જે ક્વેશ્ચન આપણને અત્યારે જોવા મળે છે એ બધા કયા પ્રકારના છે? તો કે ભાઈ બધા એક સાદરૂપ પ્રકારના જ છે. પણ આમાં એક વસ્તુ ખરી કે થોડુંક વધારે ગણિત આવે છે. બરાબર છે, મેથેમેટિક્સનું પોર્શન થોડોક આમાં વધારે આવે છે, પણ આટલું આપણે શીખેલા હોઈએ. બરાબર, તમારે શું કરવું પડશે? જો આ પહેલાં કહે તમને નહીં આવડે હો, તમને એમ થાય કે અહીંયા બોર્ડ ઉપર સાહેબે ગણાવી દીધા અમે જોઈ જઈને લખી નાખવા આવડી જાય, એમ ન આવડે. આને તમારે 2 વખત કામ કરવું પડશે. એક વખત તમે જે બોર્ડ વર્કમાંથી ચોપડો બનાવો છો એ, અને બીજી વખત બેઠા બેઠા રકમ વાંચતા જાઓ, મતલબ કાઢતા જાઓ અને ફરીથી રફ નોટમાં કરો. આ 2 વખત કામ કરશો ને કંઈ તો મગજમાં ઘૂસશે. બરાબર, આવા પ્રશ્નના જવાબ પહેલાં ખાય તો અમારે ન આવતા હોય.
બરાબર છે, આ તો મારે 2-3 વાર ગણવા પડતા હોય ત્યારે અહીંયા આપણને આ બધા જે છે એ પ્રશ્નોનું સોલ્યુશન આપણે રકમ વાંચીને કરી શકતા હોય, બરાબર. એટલે તમે પણ આવું 2-3 વખત કામ કરો. એટલું બધું સહેલું નથી જેટલું આપણે ધારીએ છીએ એટલું. એટલે થોડીક મહેનત કરતા જશું. ચાલો એમ સમજીને આપણે હવે 38 નંબરના પ્રશ્નોની શરૂઆત કરીએ. જો 38 નંબરનો પ્રશ્ન જે છે એ વાંચો. પહેલાં રકમ વાંચો. તમે રકમ વાંચશો તો તમને આઈડિયા આવશે કે પહેલાં આમાં કેવા શું માગે છે. જો હું આખી રકમ વાંચતા શીખડાવું. આપણે PCl5 જે છે કે નહીં એ PCl5ના 2 મોલ પણ 2 લીટર એટલે પાછું મતલબ એક થઈ ગયો. 2 મોલના છેદમાં 2 લીટર એટલે સાંદ્રતા તો એક થઈ ગઈ. તો PCl5 જે છે એનું તમે જ્યારે પણ વિઘટન કરશો કે નહીં એટલે આ 2 જ નિપજ મળશે, PCl3 + Cl2. સંતુલન અવસ્થા પ્રાપ્ત થાય ત્યારે 40% પ્રક્રિયા થઈ અને PCl3 Cl2 મળે છે. તો સંતુલન અચળાંક Kc ગોતો. મતલબ શરૂઆતમાં જ મારે આ 1 લેવાનું, આ કેટલું લેવાનું 0. હવે આપણે ઘણા બધા દાખલાની પ્રેક્ટિસ કરી એટલે ખબર પડી કે સંતુલન અવસ્થાએ શું મળે 1 - x, x અને x. પણ જો ચોક્કસ કીધું છે કે અહીંયા xની કિંમત કેટલી લેવાની છે તો કે 40%. 40%નો મતલબ થાય 0.4. તો અહીંયા 1 - 0.4, અહીંયા આવશે 0.4, અહીંયા આવશે 0.4, અહીંયા આવશે 0.6, અહીંયા આવશે 0.4, અહીંયા આવશે 0.4. તો હવે Kc બરાબર શું થઈ જાય 0.4 × 0.4 છેદમાં 0.6. આનો આપણે જે છે એ જવાબ જે છે એ જવાબ લઈ આવીએ, બરાબર છે. તમે જો ઘાતમાં ફેરવું હોય તો ઘાતમાં ફેરવી નાખજો. ચોખ્ખો 16, 16ના છેદમાં 6, બરાબર છે. 10ની -2, 10ની -1, હજી એક ઉપર હોય જાય 10ની -1 વધી 16ના છેદમાં 6 એટલે આપણને 2.67 જે છે એ જવાબ મળે અને એના ભાગ્યા 10ની -1 કરો એટલે 0.267 થઈ જશે, બરાબર. 16ના છેદમાં 6 એટલે 0.267. ઓકે. તો આજે આપણને જે છે એ જવાબ મળી ગયો. એ કોના માટે મળ્યો તો કે ભાઈ સંતુલન અચળાંક Kc માટે, બરાબર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. આમાં થોડુંક સમજવાનું છે. પહેલાં આખી રકમ વાંચો. 1000 કેલ્વિન તાપમાને આપેલી પ્રક્રિયાનો સંતુલન અચળાંક ગોતવો છે આપણે. કોબાલ્ટ આપ્યું છે, નાનકડો O હોય ને કોબાલ્ટ કહેવાય. જો આટલો તફાવત છે, ઓક્સિજન નાનો હોય ને તો એને કોબાલ્ટ બોલાય. ઓક્સિજન કાર્બન જેવડો હોય ને તો એને કાર્બન મોનોક્સાઇડ બોલાય, બરાબર છે. એટલે આટલી વસ્તુનો તફાવત હવે આ ઉંમરે તમને ખબર પડવી જોઈએ, બરાબર. નાનકડો ઓક્સિજન તો કોબાલ્ટ, ઓક્સિજન મોટો છે તો કાર્બન મોનોક્સાઇડ, કેમ કે એમાં 2 લેવાનું છે. અહીંયા આપણે બંને વસ્તુ લેવાની થશે. પહેલી પ્રક્રિયા આપી છે કોબાલ્ટ ઓક્સાઇડ + હાઇડ્રોજન, કોબાલ્ટ પાણી, K1ની કિંમત આપી છે 65. બીજી પ્રક્રિયા આપી છે કોબાલ્ટ ઓક્સાઇડ + કાર્બન મોનોક્સાઇડ, કોબાલ્ટ + કાર્બન ડાયોક્સાઇડ. પણ આ બંનેને આધારે આપણે સંતુલનને એક પ્રક્રિયા બનાવવાની છે. તમારે સંતુલનને આ પ્રક્રિયા બનાવવાની છે, કાર્બન મોનોક્સાઇડ ગેસ + H2O, જેમાંથી શું બનવાનું છે, જેમાંથી બનવાનું છે કાર્બન ડાયોક્સાઇડ + હાઇડ્રોજન. સમજણ પડી ગઈ? હવે શું કહેવા માંગીએ છીએ સમજો. હવે શું કહેવા માંગીએ છીએ કે આજે આપણને વસ્તુ દર્શાવેલી છે કે નહીં એમાં મારે કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન નિપજમાં જોઈ છે. પહેલી પ્રક્રિયામાં હાઇડ્રોજન પ્રક્રિયક છે તો મારે પહેલી પ્રક્રિયાને પ્રતિવર્તી કરવી પડશે. એટલે હું પહેલી પ્રક્રિયાને ઊંધી કરીને લખું છું. જો કોબાલ્ટ + H2O gives કોબાલ્ટ ઓક્સાઇડ + હાઇડ્રોજન. એટલે જ્યાં મને K1 મળતું હતું કે નહીં એ K1 હવે કેવું મળશે તો કે K1ની કિંમત જે છે એ હવે મારે 1/65 કરવી પડશે, કેમ કે મેં અહીંયા શું કરી નાખ્યું ઉલટાવી દીધું. બીજી પ્રક્રિયા બરોબર છે તો અહીંયા આવશે કોબાલ્ટ ઓક્સાઇડ + કાર્બન મોનોક્સાઇડ. એમાંથી શું બને છે કોબાલ્ટ + CO2. હવે જોવો જોઈએ કોબાલ્ટ ઓક્સાઇડ કેન્સલ, કોબાલ્ટ કેન્સલ. અહીંથી કાર્બન મોનોક્સાઇડ, અહીંથી પાણી, અહીંથી CO2, અહીંથી H2. તો બીજી પ્રક્રિયા જે છે એમાં આપણે કાંઈ નથી કર્યું એટલે K2 બરાબર એનો જવાબ કેટલો આવશે 500.
હવે આ બંનેને આધારે મારે સંતુલન અચળાંક ગોતવાનો હોય તો KC બરાબર શું કહેવાય? K1 ગુણ્યા K2. પણ પહેલું પ્રતિવર્તી હતું એટલે શું આવશે? 1/65 ગુણ્યા 500. તો 500/65 કરો એટલે જવાબ આવશે એક્ઝેક્ટલી 7.69. અહીંયા જે છે આપણને કેટલો જવાબ મળવાનો છે? 7.69. જો છોકરાઓ સમજો શું કર્યું. પહેલી પ્રક્રિયાની અંદર મારે હાઇડ્રોજન નિપજમાં જોતું હતું એટલે મેં પહેલી પ્રક્રિયાને ઊંધી કરી નાખી, બરાબર. એટલે આ પ્રતિવર્તી થઈ ગઈ, બરાબર છે. અથવા તમે આને પ્રતિગામી પણ કહી શકો. આ જે છે એને આપણે પુરોગામીની પુરોગામી જ રાખી, એટલે આનો જવાબ 500 નો 500. પણ અહીંયા મારે શું કરવું પડ્યું? 65ની બદલે 1/65. હું એને ઊંધી કરી નાખું તો 500 ભાગ્યા 65 એટલે 7.69. તો આપણને જવાબ જે છે એ પાછો સરળતાથી મળી જશે, બરાબર. ચાલો 40મું જો. આમાં આપણે થોડુંક સમજવાનું છે કે તમને આપેલી પ્રક્રિયાનો સંતુલન અચળાંક KC બરાબર આપી દીધું છે. KC કેટલો છે છોકરાઓ? 50.5. હવે હાઇડ્રોજન અને આયોડિનની પ્રક્રિયાથી HI તમારે બનાવવાનો છે. જો પ્રક્રિયા જે લખી નાખીએ, H2 + I2 gives 2HI. HI ના 2 × 10⁻² મોલ, H2 ના 1 × 10⁻² મોલ અને હાઇડ્રોજનના 3 × 10⁻² મોલ. પણ 2 લિટરનું પાત્ર છે. પાત્ર 2 લિટરનું હોય એટલે મારે પાત્ર જે છે મોલ પ્રતિ લિટર, લિટરના 2 એટલે છેદમાં 2 કરવા પડશે. તો હવે આપેલી પ્રક્રિયા માટે શું કહી શકાય? તો જ્યારે બેની સરખામણી કરવાની હોય ને તો KC હોય ને એ મને સંતુલને મળે. ક્યારે મળે? સંતુલને. અને આના ઉપરથી હું હવે QC ગોતીશ. QC એટલે શું કહેવાય? આપેલા સમયે, બરાબર છે. આ માત્ર સંતુલને મળે, આ ગમે ત્યારે મળે, બરાબર છે. તો હવે મારે આ વસ્તુ ગોતવાની છે, પણ બધાના ભાગ્યા કેટલા કરવા પડશે? 2. જો હાઇડ્રોજનના મોલ ગોતવા જાઉં તો કેટલા છે? 1 × 10⁻², પણ છેદમાં 2. આયોડિનના મોલ કેટલા આપ્યા છે? 3 × 10⁻², પણ ભાગ્યા 2, કારણ કે 2 લિટરનું પાત્ર છે ને એટલા માટે. અને HIના કેટલા આપ્યા છે? 2 × 10⁻², છેદમાં 2. 2 કેન્સલ. કેટલું આવી ગયું? 1. હવે હું QC ગોતવા જાઉં, QCનું સૂત્ર તો એ જ થશે હો, કે HIનો વર્ગ છેદમાં H2ની સાંદ્રતા અને I2ની સાંદ્રતા, બરાબર છે. હવે HIની સાંદ્રતા કેટલી રહી? 10⁻² નો વર્ગ. ચાલો 10⁻² નો વર્ગ. હાઇડ્રોજનની સાંદ્રતા કેટલી રહી? તો કે હાઇડ્રોજનની સાંદ્રતા રહી 1/2 ગુણ્યા 10⁻². આની સાંદ્રતા કેટલી રહી? 3/2 ગુણ્યા 10⁻². થઈ ગયું. હવે સાંભળજો શું કરીએ છીએ, આનું સાદરૂપ આપણે આપી દઈએ. QC બરાબર આનો જવાબ આવશે 10. આ વર્ગ છે ને, કામ કરું વર્ગની બદલે હું 10⁻², 10⁻², 2 વાર લખ નાખું. આવું આમથી આમ તો નથી કર્યું, ઉડાડવા હાટું કર્યું છે. આ બંને કેવા થઈ ગયા? કેન્સલ. હવે I છેદ I છે, છેદનો છેદ ક્યાં જતો રહે? અંશમાં. ઉપર આવી ગયા 4, છેદમાં આવી ગયા 3. 4/3 હોય તો શું કહેવાય? 1.33. આજે 1.33 જવાબ આવ્યો એ QC નો આવ્યો. KC કેટલા છે? 50.5. QC કેટલા છે? 1.33. કોની કિંમત મોટી થઈ? KC. KC ઇઝ ગ્રેટર ધેન QC. જ્યારે પણ KC નું મૂલ્ય વધારે હોય ત્યારે પ્રક્રિયા હંમેશા પુરોગામી દિશામાં આગળ વધે છે. બી ઓપ્શન તમારો જવાબ થશે. કે આ બધી માહિતીને આધારે મને ખબર પડી કે હવે આપણી પ્રક્રિયા પુરોગામી દિશા જે છે એ પુરોગામી દિશામાં આગળ વધે છે, બરાબર છે. તો પુરોગામી દિશામાં આગળ વધશે. ચાલો હવે 41મો. 1 લિટરનું પાત્ર છે એટલે બીજી કંઈ માથાકૂટ આવશે નહીં. એના મોલ કેટલા આપ્યા છે? 1.1. બીના કેટલા આપ્યા છે? 2.2. મિશ્રણનું સંતુલન અવસ્થા પ્રાપ્ત થાય ત્યાં સુધી લેવામાં આવ્યું. પ્રક્રિયા આવી આપી છે, જો A + 2B gives 2C + D. થઈ જશે આવું. તો હવે જો આપણને એમ કહે કે ભાઈ સંતુલનને C નું મૂલ્ય 0.2 હોય તો સંતુલન અચળાંક ગોતો.
તો એનો મતલબ એવો થયો સી જેટલો બને એટલો ને એટલો કોણ બને ડી, અને બંનેનું પ્રમાણ કેટલું બને 0.2. તો હવે મારે કેસી બરાબર લખવું હોય તો શું કરાય, સીનો વર્ગ ઇન્ટુ ડી છેદમાં એ ઇન્ટુ બીનો વર્ગ, બરાબર. ચાલો સીનું મૂલ્ય કેટલું છે 0.2 ગુણ્યા 0.2 વર્ગ છે ને એટલે મેં ગુણ્યા કરી નાખ્યું. ડીનું મૂલ્ય પણ કેટલું છે તો કે એનું મૂલ્ય પણ 0.2 જ છે, પાછા 0.2. એની કિંમત કેટલી છે 1.1 અને હવે બીનું કેટલું મૂલ્ય આપ્યું છે 2.2. 2.2 ગુણ્યા 2.2 વર્ગની બદલે હું ગુણાકાર કરું છું, હો સમજો. વર્ગની બદલે આપણે શું કરીએ છીએ ગુણાકાર. હવે જોવો જોઈએ 0.2 ગુણ્યા 0.2 ગુણ્યા 0.2 ભાગ્યા 1.1 ભાગ્યા 2.2 ભાગ્યા 2.2, આનો જવાબ મળે છે 0.001. આ જે છે એનો મને જવાબ કેટલો મળે છે કે સી બરાબર 0.001. કયા ઓપ્શનમાં આપ્યું છે, ઓપ્શન નંબર સીમાં આપેલું છે. ક્યાં આપેલું છે, ઓપ્શન નંબર સીની અંદર આપણને જે છે માહિતી આપી છે કે આ આપણે 0.001 મળશે. ચાલો પાછા આગળ વધીએ. 42 નંબરનો પ્રશ્ન જે છે એની વાત કરીએ. જોઈએ ખાલી જો સમજો, 2.2 મોલ તમારે લેવા છે. કેટલા લેવા છે 2.2. PCl5 માંથી PCl3 અને Cl2 બનાવવા છે, પણ કુલ સંતુલન મોલ કેટલા આપ્યા છે પ્રક્રિયક વત્તા નિપજ 2.53. તો વિયોજન અંશ ગોતવાનો છે. ચાલો પહેલા પ્રક્રિયા લખો. PCl5 એટલે હવે આપણને આવડી ગયું ને કે તમે ગમે એટલું કામ કરો કે નહીં એ PCl3 ને Cl2 જ મળે, એમાં કે ફેર ન પડે. હવે આ મારે ભાઈબંધ કેટલા લેવાના 2.2, તો આ કેટલા મળે 0 0. પણ હવે આ ખબર પડી ગઈ કે 2.2 માઇનસ એક્સ, તો આ એક્સ આ એક્સ. કુલ મોલ કેટલા થાય, તો કુલ મોલ જે છે એની જો આપણે વાત કરવાની હોય તો અહીંયા આપણે લખવું પડે ને પ્રક્રિયક વત્તા નિપજ બરાબર 2.53. અહીંયા આપણને જવાબ આપેલો છે રકમમાં, તો હવે હું લખીશ 2.53 બરાબર અહીંયા શું આવશે 2.2 માઇનસ એક્સ વત્તા એક્સ વત્તા 1, એટલે 1 તો કેન્સલ થઈ ગયા. તો 2.53 બરાબર 2.2 વત્તા એક્સ, એટલે એક્સ બરાબર શું આવશે 2.53 માઇનસ 2.2, એટલે આનો જવાબ આવશે 0.33. કેટલો જવાબ આવશે 0.33 જવાબ આપણને મળે છે, બરાબર. ચાલો ખ્યાલ આવે છે, સમજાય છે ને બેઠા બેઠા. બધું જોવાનું, બધું વ્યવસ્થિત જોતું રહેવાનું. ક્યાંથી કઈ જગ્યાએ જઈએ છીએ આપણે, ક્યાંથી કેનું બાદ કરીએ છીએ, કયું મૂલ્ય ધારીએ છીએ. તમારે ઓછામાં ઓછું 2 વખત કામ કરવું પડશે. કેટલી વખત 2 વખત. ધ્યાન રાખજો, એક વખત જે છે એ પાકા ચોપડામાં, એક વખત રફમાં જાતે રકમ વાંચીને સોલ્વ કરવું પડશે. જો આપણને આ બધું શીખવાનો શોખ હોય તોની વાત છે. હવે પરાણે કંઈ નથી હોતું, બરાબર. ચાલો પરાણે કંઈ નહીં. હવે જાણો 43મું જો, બંધ પાત્રમાં આપણને PCl5નું વિઘટન આપ્યું છે. ફરીથી હકીકતમાં આ જ પ્રક્રિયા લેવાની છે, મૂલ્ય પણ આપણે આ જ ધારવાના છે. હવે આપણે PCl3નું આંશિક દબાણ ગોતવું છે. તો પહેલાં હું શું કરું, ચાલો આમાં તો કંઈ લીધું નથી એટલે હું એકડો લઈ લઉં. 1 0 0 1 માઇનસ એક્સ એક્સ એક્સ, પણ દબાણ લેવાનું કીધું હોય ને દબાણ, ત્યારે શું કરશું આપણે આ બધાને ગુણાકારમાં P લઈ લેવાનું. શું લઈ લેવાનું P. પણ પહેલાં કુલ મોલ ગોતવાના કે તમને કુલ મોલ, તો શું આવશે આ પ્રક્રિયક વત્તા નિપજ. લખું એક વખત, ના પડતા હોય તો પ્રક્રિયક વત્તા નિપજ. તો જો પ્રક્રિયક કેટલો છે 1 માઇનસ એક્સ વત્તા એક્સ વત્તા એક્સ. જો આ P નથી હો, P પછી આવશે. આ હું કાઢી જ નાખું, નકર તમે પાછું ઊંધું મારશો. મોલ ગોતવાના હોય ને ત્યારે મોલ આટલા આવે. તો આપણે કર્યું ને હમણાં એક એક તો કેન્સલ, એટલે 1 પ્લસ એક્સ થઈ ગયું. હવે PClનું આંશિક દબાણ ગોતવું હોય PCl3, તો એનો જવાબ આવો છે મોલ અંશ ગુણ્યા P ટોટલ. ચલો મોલ અંશ એટલે ઘટકના મોલ કેટલા x, કુલ મોલ કેટલા 1 પ્લસ એક્સ, એને ગુણ્યા P ટોટલ. આ તમારો જવાબ. ઓપ્શન નંબર સીમાં આપ્યું છે x/x + 1 × P. તો મોલ અંશ આપણે ગોતવાના હોય
તો મોલન્સ આપણે આવી રીતે ગોતી શકાય. બરાબર. જો આ 43મો પ્રશ્ન હતો એ આવી રીતે આપણે નક્કી કર્યો. હવે શું કરવું છે આપણે? તો કે હવે એના કરતાં આગળ તમે છે ને જાતે ટ્રાય કરો. 44 નંબરનો પ્રશ્ન છે ને આમ સહેલો છે, તમે જાતે ટ્રાય કરો, નહીં વાંધો, આવડી જશે. એક વખત ટ્રાય કરી જો. રકમ વાંચો, સમજો, જોવો, વિચારો. ઉતાવળ નથી કરવી. આપણે આ નોર્મલ સ્પીડથી જ ચાલશું. અને નોર્મલ સ્પીડ કહેવાય ભાઈ બંધો, વધારે ન કહેવાય. હા, કે તમે તો ફાસમ ફાસ હાલો ના, આ જ નોર્મલ સ્પીડ છે. ફાસમ ફાસ તો 12માં જ્યારે આવશો ને 12માં અને બોર્ડની પરીક્ષા આપી દીધી હશે અને પછી ખાલી 1.5 મહિના પછી જ્યારે જેડબલ્યુ નીટ આવશે કે નહીં, ત્યારે જે આપણે પ્રશ્ન સોલ્વ કરશું ને ફાસમ ફાસ કહેશું. આ તો નોર્મલ છે. જો બોર્ડે ધીમે ધીમે ઘૂસું છું એના હાટું. એટલે જાતે ટ્રાય કરો આ બધી વસ્તુ. હા, કામ કરવાનું છે. આપણે બધું વ્યવસ્થિત કામ કરશું. બોર્ડે જો હું વ્યવસ્થિત સાફ કરું છું, જો તમે સમજો તો તમારે તો મારા કરતાં જાજુ કામ કરવું પડશે. ચાલો, તો જાતે જાતે 44 નંબરના પ્રશ્નોની તમે ટ્રાય કરી. શું વાત છે? શું જવાબ આવ્યો? જો સાંભળો, થોડોક પ્રશ્ન જે છે એને આપણે સમજવા ઉપર આગળ વધીએ. 44 નંબરનો પ્રશ્ન આપણને શું સમજાવે છે? આપણી પાસે કોઈ AB નામની પ્રક્રિયા છે, પ્રક્રિયક છે. એમાંથી આપણને A વત્તા B મળે. હવે આ A વત્તા B જો મારે ગોતવાનું હોય તો હું શું કરવાનો છું? તો કે ભાઈ આના માટે હું આનું પ્રમાણ 1 લઈ લઉં, આ બંનેનું પ્રમાણ કેટલું લઈ લઉં? 0 0. હવે આપણને જે છે એવું કહે છે કે આનું 33% વિઘટન થાય. 33% વિઘટન જે છે એનો મતલબ 1/3 થઈ જાય. બરાબર છે. ગણિતના નિયમ પ્રમાણે આપણે જોવા જશું એટલે અહીંયા આપણને જે છે કેટલું કીધું છે? 33%, એટલે 1/3. તો અહીંયા શું આવશે? 1 ઓછા 1/3. અહીંયા આવશે 1/3. અહીંયા આવશે 1/3. તમારે આની બદલે 0.33 લખીને પછી કરવું હોય તો પણ વાંધો નથી, બધું સરખું જ થાય. આનો આપણે લસા લેવા જઈએ એટલે 3 - 1 એટલે 2/3, 1/3, 1/3. હવે આપણે જે છે એ કેપી બરાબર લખવા જઈએ તો શું લખશું? તો કે ભાઈ કેપી બરાબર જો આપણે લખવા જઈએ તો અહીંયા જે છે એ મારે લખવું પડશે કુલ મોલ. આપણે કુલ મોલ તો ગોતવા પડશે ને, બરાબર છે. તો કુલ મોલ જે છે એ કેટલા આવશે? 2/3 વત્તા 1/3 વત્તા 1/3. બરાબર છે. આના બરાબર 0.67 આપણે કહીશું, વત્તા આના બરાબર 0.33 કહીશું, વત્તા આના બરાબર 0.33. એટલે 1.3 જે છે એ આપણને કુલ મોલ જે છે એ મળે. બરાબર છે. આપણને જે છે એ કુલ કેટલા મળશે? 1.3. એમ ન ખબર પડે કંઈ વાંધો નહીં. એના કરતાં બીજું, આ 2/3 3 તો કોમન થઈ ગયા. તો આના બરાબર તમે આને 4/3 પણ લખી શકશો. તો કે આ લખી શકશો. તો એ જ રાખીએ આપણે. બરાબર. સહેલો આંકડો કેવો રાખીએ? સહેલો. 4/3. હાલો, હવે અહીંયા આવશે PA + PB છેદમાં PAB થાય આવું. ચાલો, હવે આપણે PA ની કિંમત ગોતવી હોય તો શું કરવાનું? ઘટકના મોલ છેદમાં કુલ મોલ. તો અહીંયા પહેલાં આપણે કામ કરીએ, ગોતી લઈએ. ચાલો, PA ગોતી લઈએ. PA એટલે શું આવશે? 1/3 4/3 ગુણ્યા P. આવું હવે તો હવે આપણે જે છે આની વાત કરીએ તો અહીંયા જે છે આપણને શું મળશે? 3 કેન્સલ. બરાબર છે. શું મળશે? 3 કેન્સલ. છેદનો છેદ અંશમાં જાય, બધું કેન્સલ થઈ જાય ને. એટલે હવે મારી પાસે શું આવ્યું? P/4. PB માટે સેમ ટુ સેમ જ આવશે, એમાં તો કંઈ ફેર આવશે નહીં. કે 1/3 × P/4/3 આ બંને કેન્સલ.
એટલે અહીંયા પણ શું આવશે પીના છેદમાં 4. હવે પી એ બીની વાત કરીએ. પી એ બી એટલે શું થયું 2/3 ઇન્ટુ પી છેદમાં 4/3. બરાબર, એટલે આ પણ કેવા થઈ ગયા કેન્સલ. અહીંયા જે છે એ શું થઈ ગયું 1/2 એટલે p/2 1/2. હવે બધાની કિંમત તો છે જ તમારી પાસે. જુઓ હવે તો બધાની કિંમત આવી ગઈ. તો અહીંયા હું શું કરું છું કે પી બરાબર આની બદલે શું લખું છું p/4 ગુણ્યા p/4 એનાય છેદમાં p/2. પી કેન્સલ. બરાબર છે. હવે આપણે એક જે છે એ કેન્સલ કરીને શું કરી નાખીએ બગડો. એટલે હવે શું વધ્યું p/8. હવે મારે પીને સૂત્રનો કરતા બનાવવો હોય તો શું આવી જાય કેપી ઇન્ટુ 8. જો એટલું બધું આવ્યું ઉડાડવાનું ભાગવાનું. છેલ્લે જવાબ આવ્યો પી બરાબર 8 કેપી. છેલ્લે જવાબ શું આવી ગયો 8 કેપી. આ આપણને સહેલી રીતે લાગી. બરાબર, ઓલું આપણે 0.33 32 એવું બધું કરવા જાય ને તો અઘરું પડે. એની કરતાં આ સહેલું 4/3 આધારે એક વખત સમજાવી દો. જો 33% એટલે 1/3 કહેવાય. આનું મૂલ્ય 1, આનું 0 0. અહીંયા આપણે 1 - 1/3 1/3 1/3. એટલે આનું સાદુરૂપ કેટલું આવે 2/3. આ બંને કેટલા આવે 1/3 1/3. કુલ મોલ કેટલા આવશે 4/3. કેપી બરાબર પીએ ઇન્ટુ પીબી છેદમાં પીએબી. પી એ કેટલા આવ્યા તો કે p/4 પીબી p/4 પીએબી p/2. એ બધી કિંમત મૂકી લે અંતે આવું મળ્યું. નાનકડું ગણિત છે. હા, ગણિત તો થોડું ઘણું આવડવું જોઈએ. ચાલો 45 નંબરનો પ્રશ્ન. NH4HSનું વિઘટન થતાં સંતુલને આ પ્રશ્ન રિપીટ થાય છે. આનો જવાબ આવશે p²/4. બરાબર, આગળ ઉપર આવી ગયો છે આ જ વસ્તુ, એટલે જોઈ લેજો. જો કોઈ નિશ્ચિત તાપમાને HIના 1/3 ભાગનું વિઘટન થાય તો કેસી ગોતો. 2HI માંથી શું બનવાનું છે H2 + I2. આની કિંમત આપણે કેટલી લેવાની 1. આ 0 આ 0. હવે 1/3 એટલે 1/3 પણ અહીંયા મારે 0.33 લખવા પડશે હો. અને અહીંયા આવશે 1 - 0.33 એટલે અહીંયા કેટલા વધ્યા 0.67. અહીંયા કેટલા વધ્યા 0.33. શું કામ અહીંયા 0.33 લખાને અહીંયા 1/3? કેમ કે અહીંયા કેપી હતું, અહીંયા આપણે આંશિક દબાણનો ઉપયોગ કરવો પડે. કેસી માટે કંઈ જરૂર ન પડે. કેસી માટે તો સિમ્પલ H2 ગુણ્યા I2 છેદમાં HI². આટલું જ કરવાનું. એટલે 0.33 ગુણ્યા 0.33 છેદમાં 0.67 ગુણ્યા 0.67. બરાબર, બંનેનો મતલબ શું થાય 1/2 1/2. તો કેસીનો જવાબ શું થાય 1/4. બરાબર, 1/4. એ તમે 1/3 કર્યું હોત તો હાલે તો અહીંયા કે વાંધો નહોતો. આ તો મેં ખાલી અલગ રીતે કરાવ્યું એમ. એટલે તમને બે રીતે આવડે ને એટલા માટે આપણો આશય એવો હોય કે આવી રીતે આવડે આવી રીતે આવડે. બરાબર, ચાલો હવે 47મો જો. 500 કેલ્વિન તાપમાને 10 લિટરનું ફ્લાસ્ક લેવાનું છે. કેટલાનું 10. અત્યારે હું 10નો કંઈ ઉપયોગ નથી કરતો. 10નો ઉપયોગ થોડીક વાર પછી કરું. તો 2SO2 + O2 gives 2SO3. તો કેસીનું મૂલ્ય કેટલું આપેલું છે 100. કેસીનું મૂલ્ય કેટલું છે 100. જો SO2ની સરખામણીએ SO3ના મોલ સંખ્યા બમણી હોય ને તો O2ના મોલ ગોતો. શું કીધું SO2 + 1/2 O2 gives SO3. હવે એમ કહેશે કે આને જો હું એક ધારી લઉં ને તો મારે અહીંયા કિંમત કેટલી લેવાની તો કે 2. એટલે આપણે શું કરી નાખીએ અહીંયાય બગડો કરી નાખીએ અહીંયાય બગડો કરી નાખીએ. પણ આ એકની સરખામણીએ આ કેટલા લેવાના 2. હાલો હવે કેસી બરાબર શું કરશું આપણે SO3² છેદમાં SO2² અને O2. જો આ છે ને આ એ સંતુલન કરવા માટે જે આપણે તત્વયોગ મિતીય પ્રમાણ લખવું પડે ને એ છે. આ બંને વસ્તુ કઈ છે જે મારે તત્વયોગ મિતીય પ્રમાણ લખવું પડે ને એ છે. તો એનો મતલબ જે છે એ શું થઈ ગયો કે હવે મેં અહીંયા સ્ક્વેર કર્યો પણ મૂલ્ય કેટલું લેવાનું છે 1 અને 2.
હવે હું ઓક્સિજન જે છે એને સૂત્રનો કરતા બનાવી લઉં છું. હવે હું શું કરું છું? ઓક્સિજનને સૂત્રનો કરતા બનાવી લઉં. ઓક્સિજન બરાબર SO3 એટલે શું થાય? 2નો વર્ગ. SO2 એટલે શું થાય? 1નો વર્ગ. અને Kcનો મતલબ શું થાય? 100. એટલે અહીંયા મને શું મળ્યું? 4/100 એટલે કે 0.04 મોલ મળ્યા. પણ જો આપણે કીધું તો હું 10 લીટરનો કાંઈ ઉપયોગ કરતો નથી, પણ હવે મારે ઉપયોગ કરવો પડશે. શું ઉપયોગ કરવો પડશે? તો કે જો મારી પાસે 1 લીટરનું પાત્ર હોય ને તો મને 0.04 મોલ મળે, પણ હવે મારી પાસે 10 લીટરનું પાત્ર હોય તો મને કેટલા મળે? તો કે 10 ગુણ્યા 0.04 એટલે કે 0.4 મોલ મળે. અહીંયા મને ભાઈબંધ કેટલું મળશે? 0.4 મોલ જે છે એ પ્રમાણ મળે, જે આપણને ઓપ્શન નંબર ડીમાં આપેલું છે. શેમાં? ડી ઓપ્શનમાં. ચાલો, આપેલી એક પ્રક્રિયા આપી છે જેમાં SO2 પ્લસ 1/2 O2 SO3 એમાં એક્સનું મૂલ્ય. હવે આપણે આ શીખ્યા છે ને કે Kp બરાબર Kc ઇન્ટુ RT. એ એક્સ બરાબર શું હોય? ડેલ્ટા NG. અને ડેલ્ટા NG એટલે શું થયું? 1 માઇનસ 1.5 બરાબર. ઓક્સિજન અડધો ને SO2 આખો. તો જવાબ શું આવશે? -0.5. આમ નો મજા આવે તો -1/2. આમ તમને મજા ન હોય તો -3/2. તમને જે મજા આવે. બરાબર છે. મૂળ આનો જવાબ આવશે 1/2. આપણે તો મૂળ સાથે જ મતલબ છે, તો મૂળ શું આવશે? -1/2. બરાબર. કેમ કે એક્સ એટલે શું કહેવાય? ડેલ્ટા NG. ડેલ્ટા NG ગોતી લ્યો. ચાલો, હવે સાંભળો 49મો. જો આ 49મો છે ને થિયરીમાં શીખડાવેલો પ્રશ્ન છે કે પહેલી પ્રક્રિયા જે છે એની વાત કરો જોઈ કે સંતુલન અચળાંક કે ગોતવાનો છે. તો પહેલી પ્રક્રિયાનું કેસી કહી દો. કેસી બરાબર N2 પ્લસ O2 gives 2NO. તો આનો Kc બરાબર શું કહેવાય? NO નો વર્ગ છેદમાં N2O2. હવે બીજી પ્રક્રિયા તમને આવી લેવાની કીધી છે. 1/2 N2 1/2 O2 gives NO. આને હું Kc ડેશ નામ આપી દઉં. પહેલી પ્રક્રિયા કરતાં અડધો થયું કે નહીં, તો ત્યારે આપણે શીખવાડ્યું હતું કે અડધા મોલ હોય કે નહીં તો સીધું વર્ગમૂળ જ થઈ જાય. એટલે Kc ડેશ બરાબર શું થાય? વર્ગમૂળમાં Kc. વર્ગમૂળમાં ન લખવું હોય તો કંઈ વાંધો નહીં, માથે 1/2 કરી નાખવાનું. તો એવું આપ્યું છે, માથે 1/2 ક્યાં આપ્યું છે આપણને? ડી ઓપ્શન જે છે એમાં આપેલું છે. બરાબર. ચાલો જોઈ લઈએ. હજી આપણે 2-4 મિનિટ જે છે એ બે પ્રશ્નો જે છે એનું સોલ્યુશન લાવીએ. ચાલો, બોર્ડ નંબર 4 ઉપર આપણે એકાદ બે પ્રશ્નો જે છે એનું સોલ્યુશન કરીએ. બરાબર. ચાલો ધીરે ધીરે જોતા જઈએ એટલે આપણને આમ આઈડિયા આવતો જશે. તો હવે એના પછીનો પ્રશ્ન છે જાતે ટ્રાય કરો, એ તો તમને આવડે એવો છે. રકમ વાંચશો ને ત્યાં જવાબ આવી જશે. તમે જેવી રકમ બધી વાંચી નહીં રહ્યા હોય ત્યાં જવાબ આવી જશે. ચાલો જો 50 નંબરનો પ્રશ્ન કોઈ છે ને 50 મારી દીધી. ચાલો, બે પ્રક્રિયા આપી છે, એમાં કાર્બન મોનોક્સાઇડનું આંશિક દબાણ નક્કી કરવાનું છે. પહેલી પ્રક્રિયા આપી છે CaCO3 સોલિડ, એમાંથી CaO સોલિડ બને છે અને CO2 બને છે. આ પ્રક્રિયાનો Kp મારે ગોતવો હોય કે નહીં, તો એના માટેનું સૂત્ર છે PCO2. તો Kp ની કિંમત આપી દીધી છે, તો ઓટોમેટિક મને PCO2 બરાબર કેટલા મળી ગયા? 8 ગુણ્યા 10⁻². હવે બીજું સમીકરણ, CO2 ગેસ વત્તા કાર્બન સોલિડ, એમાંથી બને છે 2CO ગેસ. તો આ પ્રક્રિયાની જો હું વાત કરું Kp બરાબર, તો મારે કરવાનું છે PCO નો વર્ગ છેદમાં શું આવી જશે? PCO2. હવે આપણે કાર્બન મોનોક્સાઇડ ગોતવું છે, એટલે હું આને સૂત્રનો કરતા બનાવી લઉં.
એટલે PCOના વર્ગને સૂત્રનો કરતા બનાવો એટલે તમારી પાસે આવશે KP ગુણ્યા PCO2. PCO2 કેટલું મળ્યું આપણને? તો કે 8 ગુણ્યા 10⁻2 અને KP બીજી પ્રક્રિયામાં કેટલો આપ્યો છે? 2 એટલે 16 ગુણ્યા 10⁻2. પણ આ ભાઈબંધ મને PCOના વર્ગ બરાબર આપ્યું છે ને, તો મારે એકલું PCO જોતું હોય તો શું કરવાનું? વર્ગમૂળમાં 16 ગુણ્યા 10⁻2 એ -2 છે ને, તો 16નું વર્ગમૂળ કેટલું થાય? 4 અને -2નું વર્ગમૂળ કેટલું થાય? -1 એટલે 1/10 એટલે કે 0.4. આનો જવાબ કેટલો આવવો જોઈએ? 0.4, જે મને કયા ઓપ્શનમાં આપ્યો છે? ઓપ્શન નંબર બીમાં આપેલો છે. હવે એના પછી જે છે એ 51 નંબરનો પ્રશ્ન છે ને, એ જુઓ. 51 નંબર એમાં NH4COONH2 સોલિડ આપ્યું છે, એમાંથી 2 એમોનિયા પ્લસ CO2 આપેલું છે. આનું આંશિક દબાણ મેં તમને ગોતતા શીખવાડ્યું હતું. KP બરાબર આનો જવાબ આવતો તો 4p⁻27. હવે આપણને એમ કહે છે કે તો તમારે P બરાબર 3 લેવાનું છે, તો KP ની કિંમત કેટલી? તો KP બરાબર શું આવશે? 4 3/3/27. તો 4 અહીંયા 3/3 કેટલો થાય? 27. એટલે KP બરાબર મને ડાયરેક્ટ કેટલા મળી ગયા? તો કે મને અહીંયા મળી જાય છે 4. બરાબર. ચાલો છેલ્લો પ્રશ્ન આપણે 52 નંબરનો જે છે એ ગણી નાખીએ, પછી આપણે બાકીનું કામ આવતીકાલે જે છે એ કરશું. બરાબર. ચાલો જોવો જોઈએ. MSO4 × 2H2O સોલિડ આપેલું છે, એમાંથી બને છે MSO4 સોલિડ વત્તા 2H2O ગેસ. જ્યારે KP ગોતવાનું હોય ને, KP, ત્યારે આપણે માત્ર ગેસિયસ ફોર્મને ધ્યાનમાં લઈએ છીએ. તો અહીંયા મને KP બરાબર શું મળી જશે? PH2O ગેસનો વર્ગ. તો અહીંયા આપણને કીધેલું છે કે ભાઈ PH2O જે છે એની કિંમત કેટલી આપેલી છે? π/4. જો તમને આપેલું જ છે ને કે પ્રક્રિયાનું દબાણ તો પાઈના છેદમાં 4 છે, તો અહીંયા પાઈના છેદમાં 4નો વર્ગ કરીએ તો જવાબ આવશે π²/16, જે આપણને ઓપ્શન નંબર સીમાં આપેલું છે. બરાબર. ચાલો, તો આજ માટે અહીંયા આપણે 52 નંબરના પ્રશ્ન સુધી જે છે એ રાખીએ છીએ. આવતીકાલે જેટલા પણ પ્રશ્નો બાકી રહેશે એનું આપણે નિરાકરણ જે છે એ લાવવાનું થશે. તો આજ માટે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આવતીકાલે મળીએ. ઓકે, થેન્ક યુ.